રામ રામ ને સીતારામ દાયા ને કેમ છો બધા મજામાં ને? તો અત્યારે હું આવ્યો તો કપામાં આટો મારવા, તમને કપા દેખાડીશ અને ઘણું બધી બતાવીશ. તો એક્સરસાઇઝ કરવાનું ભૂલતા નહીં. તો હવે ફટાફટ તમને કપાનો નજારો દેખાડું. જોઈ શકો છો કેવો નજારો જોઈ શકો છો. સમજો આ કપા આવો કપા છે અને અહીંયા છે કાંકરીનો વ્યાયો જોઈ શકો છો. કાંકરીનો વ્યાયો. તો આપણે થોડાક અંદર આવીશું કપાને એવું જોવા. તો ચલો અંદર જઈએ. ચલો જઈએ. જોઈ શકો છો કેવો કપા જો કપા આમ બધે કપા છે. જ્યાં દેખાય અહીંયા બધે કપા જ વાયો છે તો તમને કપા જ દેખાય છે. તો આપણે તમને કપા દેખાડી દીધો અને આમાં ખર પણ થઈ ગયું છે. ખર પણ આપણે કાઢવાનું છે. તો પછી કાઢી જઈશું, કારણ કે હું આજે બીજા ખેતરમાં શોધતો હતો એટલે બ્લોગ ઉતારવાનું શૂટ ન થયું. એટલે હું સાંજના વાતાવરણમાં શૂટ કરવા આવ્યો. તમે જોઈ શકો છો. જોઈ શકો છો કેવો અંધારો જોઈ શકો છો. આ છે કપા. કપા કેવો આવ્યો એક્સરસાઇઝ કરી નાખજો. ચલો તમને કપાનો નજારો દેખાય છે. તો કપા જોઈ તો કેવો આવ્યો એક્સરસાઇઝ ફિટ નાખજો. હજી આપણે જવાનું નથી તો તમને કપા દેખાડો. તો તમને કેવો આવ્યો કપા? અમારો કપા છે અને કપામાં આપણે સોતા હતા ને અત્યારે હાંકી નાખ્યો અને ખાતર પણ વાવી નાખ્યું છે. તો 2 દી પહેલાં ખાતરને એવું આવતા હતા તે કપા થઈ ગયો છે બહુ મોટો મોટો. જોઈ શકો છો કપા કેવો આવ્યો એક્સરસાઇઝ કરી નાખજો. જોઈ શકો છો અત્યારે ચરમી જ ગયો છે. અત્યારે એમને હોવાનો ટાઈમ છે ભાઈ. તો આપણે અત્યારે તો આઠો ન મળે તો ચાલો આપણે ઘરે જઈએ. હવે કપાનો નજારો કેવો આવ્યો? મસ્ત આવ્યો હોય તો જોઈ શકો છો કેવો કપા. નામ છે વ્યાયું. જોઈ શકો છો આ બધું કપા આપ્યો. તો અત્યારે હું આવી ગયો તો કપામાં આંટો મારવા. અને કપામાં રોજે ભૂંડિયા ને એવું ન આવી જાય એટલે મારે જ્યાં ઉપર આંટો મારવા. અત્યારે હું આંટો મારવા આવ્યો હતો ને ભૂંડિયા કંઈ દેખાયું નહીં એટલે હવે હું જાઉં છું પાછો ઘરે. ચાલો પાછો જતા હતા યાદ આવ્યું તમને બીજી વાર કપા દેખાડી દો. જોઈ શકો છો આ બધો કપા. હવે તો આપણે ફટાફટ ઘરે જઈશું અને જમીને સૂઈ જઈશું. તો ચાલો જઈએ ઘરે. જોઈ શકો છો આ છે કપા. હવે જઈશું આપણે કાંકરી જોવા. તો કાંકરી જોવા હું આવી ગયો. જોઈ શકો છો આ છે વ્યાયો. એમાં કાંકરી થઈ છે એટલે આપણે કાંકરી તો જોઈ જ પડશે. તો ચાલો તમને કાંકરી દેખાડી દઉં. જોઈ શકો છો કાંકરી પણ જોયો.
હવે બધે નાનો કપા હે ને એ મોટો કપા થઈ ગયો. તો કપા પણ તમને ફટાફટ દેખાઈ દઉં. એ ગવાની એવું પણ છે, એ પણ તમને દેખાઈ દઈશ. તો ચલો જોવા હિમરો પણ છે, બધું દેખાઈશ. ચલો દેખાઈ દઉં. જોઈ શકો છો આ નાનો કપા છે અને અહીંયા છે મોટા મોટા કપા. તમે જોઈ શકો છો મોટા મોટા કપા. મોટો કપા અને હવે જોઈશું આપણે ગવા ને એવું. તો ચલો ગવાને એવું દેખાઈ દઉં. જોઈ શકો છો આ ગવા એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક આમ છે. 5 6 એક સા છે ગવાનો આખો. એમાં મોટા મોટો ગવા હોય તો આ એ કાંટો બુહા જેવો જોઈ શકો છો તમે. એક અહીંયા છે, બીજા છે એ પણ તમને દેખાઈ દઉં. જોઈ શકો છો એક અહીંયા અને બીજા છે એક આયો એક આયો એક આ ગવા. જોઈ શકો છો તમને ફટાફટ એને ગવા પણ દેખાઈ દઉં. તો ચાલો ગવાના સોળવા જુઓ. દેખાઈ દીધા સોળવા. તો નાના નાના સોળવા જોયો. હે નાના નાના સોળવા બધાય. આ જોયો આપણે ગવા ને એવું અને કપા જોયો. હવે જોવા જઈશું આપણે એરંડા. તો ફટાફટ ચાલો જોવા જઈએ. ચલો તો આપણે એરંડા વાયા જ નથી એટલે એરંડા જોવા જવાનું નહીં થાય. જો અમે વાવશું તો પ્રયોગ બનાવી દઈશ. તો આજના પ્રયોગમાં આવ્યું જ તે. તો આજનો પ્રયોગ કેવો આવ્યો, મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વળું તો આપણું સાંભળ્યું જશે. તો આજના પ્રયોગમાં આવ્યો જ મિત્ર એક નવા પ્રયોગમાં. બાય બાય. જય હિન્દ, જય ભારત. મિત્ર નવા પ્રયોગમાં. બાય બાય, બાય બાય.